મિત્રો કારખાને જવા માટે 500 રૂપિયાની દાળી કરવા માટે જો આપણે શરમાતા નથી ટિફિન લઈને જતા તો વ્લોગ બનાવવામાં કેવી રીતે શરમ આવે। હેલો દોસ્તો, કેમ છો બધા? આવ્યો કે બધા મજામાં છો? ગુડ મોર્નિંગ। તો આપણે સવારમાં જાગી ગયા છીએ અને જાગીને હવે ચા નાસ્તો કરી લઈ। તમારે પણ ચા પીવો હોય, નાસ્તો કરવો હોય તો આવી જાઓ। અને હવે આપણે જવાનું છે કારખાને। હું તમને કારખાને જઈને બતાવું કે આપણે કેવું કામ કરીએ છીએ। ત્યાં લગી બ્લોગમાં બન્યા રહીએ। આપણે ચા પીને તૈયાર થઈ ગયા છીએ। તમે જોઈ શકો છો પાછળ દેખાય આપણી બકાલાની લારી છે। બાપ દાદાનો ધંધો તો નથી પણ આપણે ચાલુ કર્યું છે। આ આપણું ટિફિન છે। કારખાને જવા તૈયાર થઈ ગયા છીએ અને મિત્રો આ ધંધો છે, ખુદનો કંઈક ધંધો કરશો સંઘર્ષ કરો અને આગળ વધો। બ્લોગ બનાવવાથી જો તમને કોઈ એમ કે આવું કરો તેવું કરો એવું મનમાં ના રાખો મિત્રો, બ્લોગ બનાવો અને આગળ વધો। તો મિત્રો આપણી બકાલાની લારી છે, તમે જોઈ શકો છો। આ હરગો છે, રીંગણા છે, કારેલા, ભીંડો, ચોરી, ગવાર, ટમેટા, ગવાર, બે જાતનો ગવાર છે મિત્રો। આ છે 20નો અઢીસો, ઓલો છે 15નો અઢીસો, એક દી પહેલાનો છે। એટલે મિત્રો આપણું ટિફિન છે, કારખાને જવા તૈયાર થઈ ગયા છીએ। આ છે બટેકા, આ છે કોથમરી, આ છે આપણું તરાજુ। ચાલો મિત્રો આપણે જઈએ છીએ 500 રૂપિયાની દાળીએ। આપણી સવારી આવી ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે સમય છે વિરમજી અને હવે આપણે જવાનું છે કારખાને। તો વિડીયોમાં બના રહેજો જેથી કરીને હું તમને બતાવું। હાલો મિત્રો, અમે પહોંચી ગયા છે થાનગઢ। અમારા ગામથી દૂર 10 કિલોમીટર કારખાને જવા થાનગઢ પહોંચી ગયા છીએ। આ મિત્રો થાનમાં આપણે એન્ડર થઈ ગયા। 9 થી 10 કિલોમીટરની દૂરમાં છે। ચાલો થોડી વાર બન્યા રહેજો એટલે હું તમને અમારા કારખાનાનું લોકેશન બતાવું। આપણે થાનગઢમાં અંદર કરતા ખાખરાડી ચોકડી થોડું દૂર છે। મિત્રો આપણું કારખાનું આવી ગયું છે। તો મિત્રો આપણું કારખાનું છે, તમે જોઈ શકો છો। આપણે કારખાનામાં એન્ટર થઈ ગયા છીએ। આ કંઈક આ રીતના નંગ બને છે। તો બના રહેજો, હું તમને બતાવું કામ કેવું કરવી છે વિડીયોમાં। આપણું હોન્ડા પાર્ક કરી દીધું છે પાર્કિંગમાં। તો મિત્રો આપણે કારખાનામાં એડ થઈ ગયા છીએ। આપણી લાઈન છે, આને કહેવાય બેટરી લાઈન। બેટરી લાઈનમાં આ રીતના ગોખરા બને, બાથરૂમમાં મરઘા સેટ કરવાના આવે છે તે વિરમ લાઇટ ચાલુ કરી દીધી જેથી કરીને અંધારું ન પડે। આવા નંગ બને છે મિત્રો। આમાં હું આવું બનાવું છું મરઘા। અહીંયા અમે ઓરિસ્સા કેવી છીએ, બધા અલગ અલગ નામથી બોલાવે છે આને, ઓરિસ્સા કે ગોખરા કે મરઘા કે। તો ચાલો મિત્રો હવે આપણે કપડાં બદલાઈને થઈ જઈએ રેડી। ચાલો મિત્રો અમે કારખાને આવી ગયા છીએ। તમે જોઈ શકો છો કામના કપડાં પહેરી લીધા છે અને કામ પણ ચાલુ કરી દીધું છે। આપણે કંઈક આવી રીતના નંગ બનાવી છીએ। આ છે વિરમની લાઈન। વિરમની લાઈનમાં નંગ આવા બને છે હેન્ડ વોશિંગમાંથી। આના માટે ગેંડી ફિટ થાય છે અને અત્યારે નંગ રિપેરિંગ કરી રહ્યા છે। કાલે આપણે બહુ ભંગાર નાખી દીધા કારણ કે છેલ્લા 3 દિવસ તો નહીં, આમ તો 3 મહિનાથી આ લાઈન બંધ હતી એટલે મોલ હાવ સૂકા થઈ ગયા હતા, બંગડી જેવા। એટલે મિત્રો નંગ ફાટી ગયા હતા એટલે આપણે આખી લાઈન ભંગાર નાખી છે અને સેમ્પલ પૂરતી આપણે કાલે છોડી દીધા હતા નંગ, કારણ કે નરમ બહુ પડતા હતા એટલે નંગ કાઢ્યા નહોતા મિત્રો। તો અત્યારે આપણે એ નંગ કાઢીને કમ્પ્લીટ કરીને તૈયાર થઈ ગયા છીએ। તો નંગ એકદમ પરફેક્ટની રીતે નીકળી ગયા છે। તો ચાલો મિત્રો હવે તમને આગળ બતાવું કે આની પ્રોસેસિંગ કેવી રીતે। ચાલો મિત્રો આપણે લાઈન ખોલી નાખી છે। જુઓ છો તમે આ લાઈનમાંથી એટલા નંગ આપણા હાજા નીકળ્યા છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 નંગ સારા નીકળ્યા છે અને બાકીના આપણે ભંગાર નાખી દીધા છીએ કારણ કે 3 મહિનાથી લાઈન બંધ હતી એટલે આપણે જાજુ કમાવાનું નહોતું। આમાં ખબર જ હતી કે ભંગાર જતી રહી છે। ઘણી મહેનત કરી પણ છતાંય આપણા નંગ ખાજા નથી નીકળ્યા। તો ચાલો મિત્રો હવે સગજીરું મારીને ફરી એકવાર લાઈન ભરીને આપણે બેસ્ટમાંથી બેસ્ટ કરવાનો પ્રયાસ કરીએ। તો મિત્રો આપણે નંગ એટલા સાજા કાઢ્યા છે, કાલે સવારે બધાએ સાજા કાઢવાના છે। તો અત્યારે કાંઈ અમે લાઈન ફિટ કરી નાખી અને પછી
પાછી ભરાઈ કરી નાખી. તો ચલો ત્યાં સુધી બાય બાય. અને લાઈન કમ્પ્લીટ કરી નાખી છે. તમે જોઈ શકો છો આપણી લાઈન છે. લાઈનમાં કંઈક સગજીરું આવી રીતના મારવાનું છે. આ વિરમ સગજીરું મારે છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડમાં પણ આ ડટામાં પણ સગજીરું મારવાનું છે. બસ હવે થોડીક જ લાઈન રહી છે, પછી આપણે ભરાઈ ચાલુ કરીશું આમાં. તો હવે મિત્રો લાઈન ફિટ થઈ જવાય છે, અને હવે લાઈન ફિટ કરીને આમાં કાસ્ટિંગ ભરીને પછી આપણે લાઈન ચાલુ કરીશું. લાઈન આમાં ભરીને પછી આના ઘોડે નંગ કાઢવાના છે. સાંજ સુધી બના રહીજો એટલે તમને બતાવું કે આ નંગ કેવી રીતના નીકળે. તો ચાલો મિત્રો, આ નળી પણ બીડાવવાની છે નીચે, તમે જોઈ શકો છો. તે એ વાલમાંથી કાસ્ટિંગ ચડશે આમાં, અને આનો ટાઈમ દેવાનો આવે 40 મિનિટ, એટલે કે આનો થિકનેસ આવું બની રહે એટલું થિકનેસ બનાવવાનું હોય આમાં. તો બ્લોગ જોવા માટે બના રહેજો, જેથી કરીને હું તમને આખી પ્રોસેસ આની બતાડું. ત્યાં લગી બાય બાય. તો મિત્રો લાઈન ફિટ થઈ જાય છે, તમે જુઓ છો આપણી લાઈન છે પેડેસ્ટનની લાઈન, આને પેડેસ્ટન કહેવાય. તો આપણી પેડેસ્ટનની લાઈનમાં હવે ભરાઈ કરવા જઈ છીએ. તમે જોઈજો કેવી રીતના ભરાઈ કરવી. આપણે હજી આ નળિયું બીડાવને બાકી, એટલે નળિયું બીડાવીને પછી તમને દેખાડું કે આ ટાંકામાં અહીંયા ઉપર વાલ છે, અહીંયાથી કાસ્ટિંગ આવશે, અને કાસ્ટિંગ ચાલુ કરીને પછી આ વાલ ખોલવાનો, જેથી ભરાઈ થાય. ભરાઈ આપણે ધીમી રાખશું, કારણ કે કાલ બહુ લીક થયા હતા, એટલે બહુ ચાંદવામાં કેવડાવતું હતું. અમે 2 જણા થયા છતાંય બહુ લીક થયા કાસ્ટિંગના. તો આજે ધીમી ભરાઈ રાખીને ભરાઈ કરશું, એટલે આ બધું લીક ન થાય. તો મિત્રો બના રહેજો વિડીયોમાં, જેથી કરીને હું તમને બતાવું આપણા બ્લોગમાં કે કેવી રીતના ભરાઈ કરીને આ નંગ કમ્પ્લેટ નીકળે છે. તો ત્યાં સુધી બાય બાય. ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને 12 વાગ્યા છે. તો આપણે ખાઈ લેવીએ. ટિફિન તૈયાર થઈ ગયા છે. રોટલા ભૂખ્યા થયા એટલે આપણને એમ થઈ ગયું કે લાવો હવે ખાઈ લેવી. હું ને વિરમભાઈ ખાવા બેસી ગયા છીએ. આપણા ટિફિન છે. ચાલો ટિફિનમાં શું શું લાવ્યા છીએ તમને બતાડું. તો મિત્રો તમે જોઈ શકો છો, અમે આવું કંઈ ખાવાનું લાવ્યા છીએ. રીંગણાનું શાક છે, રોટલી, ગોળ, છાશ, આ છે સેવ ટમેટાનું ઠંડી છાશ છે ફ્રીજમાંથી કાઢેલી એકદમ, ને વિરમ ડુંગળી મોરે છે. આ છે મીઠું, ડુંગળીમાં નાખીને ખાઈશું મસાલેદાર. ચાલો થોડુંક મીઠું છાશમાં પણ નાખી દો. તમારે પણ ખાવું હોય દેશી ઢાબામાં લાઈને તો આવતા રહ્યો. ચલો બાય બાય. તો મિત્રો હવે ખાઈ લીધું છે, પાણી પીને થઈ જઈશું ઊભા, થોડોક આરામ કરીને પછી કરી નાખી ભરાઈ ચાલુ. તો અમે ભરાઈ ચાલુ કરી દીધી છે. ટાંકાનો વાલ ચાલુ કરીને આમાં ટાંકામાં કાસ્ટિંગ આવે છે, મોટા ટાંકામાંથી અહીંયાથી નહીં દેખાય, ત્યાંથી આપણે ભરાઈ ચાલુ કરીને વાલ ખોલી દીધા છે ટાંકાના. તમે જોઈ શકો છો આ વાલ છે, અહીંથી કાસ્ટિંગ આવે છે. આ લાઈનમાં આવું કાસ્ટિંગ નીકળે છે. આમાં જાય એટલે એ આવી રીતના નંગ બનશે મિત્રો. તો અત્યારે અમે ભરાઈ ચાલુ કરી દીધી છે. આવી રીતના અમે માટી મારતા હતા. માટી મારતા મારતા પરસેવો વાળી દીધો, કારણ કે અત્યારે ભરાઈ પૂરી થવા આવી છે મોલમાં. કેમ કે કેપેસિટી પ્રમાણે અમે ભરાઈ પૂરી પાડી દીધી છે અને ભરાઈ કરી રહ્યા છીએ. લાસ્ટ 20 થી 25 ભરાઈ બાકી છે આ મોલમાં. એટલે બહુ લીક થાય છે. કાલ તો હેરાન થઈ ગયા હતા. આજ તો અમે આગળ વહેલા ચાંદી દીધા છે ભરાઈ કર્યા પહેલાં, એટલે આજે લીક નહીં થાય બહુ, મારા અનુમાન પ્રમાણે. પછી તો ખબર નહીં. અત્યારે જો વિરમ ચાંદે છે અને અમે ભરાઈ કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો અમે ભરાઈ કરી લેવી, પછી તમને જ્યારે ખોલવાની થાય ત્યારે તમને કહું કે કેવી રીતના અમે આમાં બહાર કાઢવા. તો ત્યાં સુધી મિત્રો વિરમે લાઈન ખોલવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો, તેમને અડધી લાઈન ખોલી પણ વારી છે. મને ખબર નથી, હું મારી લાઈનમાં કામ કરતો હતો અને એમને કામ ચાલુ કરી દીધું છે. લાઈન અડધી ખોલી વારી છે. લાઈન ખોલવાનું ચાલુ કરીને જો આવી રીતના આમાંથી આવી રીતે નગ બને છે. આ કાસ્ટિંગની નળી છે, આમાંથી ચડે એટલે આમાં સીધું આવી રીતના નંગ બને. 40 મિનિટ ટાઈમ આપ્યો હતો અને અત્યારે લાઈન ખોલવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. હું મારી લાઈનમાં શું કામ કરતો હતો હું તમને બતાવું. ચાલો તો મિત્રો, પડખે આપણી લાઈન છે, એમાં આપણે કામ કરી રહ્યા હતા.
આપણે આ ચાદરા રહ્યા એ બપોર પછી ચાદરા બાંધવાનું કામ કર્યું હતું. વિરમની લાઈનમાં કામ પૂરું થઈ ગયા પછી આપણે આમાં કામ કરતા હતા. આમાં ચાદરા બાંધતા હતા એટલે ખબર નથી કે વિરમે લાઈન ખોલવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે વિરમ પણ અડધી લાઈન ખોલી નાખી છે એટલે મારા અંદાજે અમે 4 થી 4:30 છૂટી જઈશું. તો મિત્રો અમારું કામ કેવું લાગ્યું, તમે સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો. તો ચાલો હું ફરીને હવે બતાડું કે આપણે વિરમની લાઈનમાં કેટલું કામ બાકી છે. મિત્રો આપણી લાઈન છે, આમાં આવી રીતે નંગ નીકળે છે, પણ આજે આપણે ભરાઈ નથી કરી કારણ કે આપણો માલ આર્યો એ નીચે ઉતારીએ એટલે એ અહીંયા ભંગાર હોઈ જાય એ માટે. એટલે આજે નંગ ટાટા હતા ચોમાસાના વાતાવરણના હિસાબે એટલે મેં ભરાઈ નથી કરી. તો ચાલો મિત્રો હું તમને વિરમની લાઈનમાં લઈ જઈને બતાવું વિરમને કેટલું કામ છે. તો મિત્રો આ વિરમની લાઈન છે જેમાં આપણે હજી આટલી લાઈન ખોલવાની બાકી છે. વિરમ ઊભા અહીંયાથી અહીંયા લગીની વિરમ આટલી લાઈન ખોલે ત્યાં લગી આપણે બીજું કાંઈ કામ નથી. એટલે ચાલો વિરમને મદદ કરાવો. વિરમ પેડેસ્ટન ભરે છે, આને પેડેસ્ટન કહેવાય મિત્રો. પાણીની ડોલ હારે રાખે કારણ કે આમાં ક્રેકું આવે મોલ ફૂંકાશે એટલે. કાલે તો ઘણા બધા અમે ભંગાર નાખી દીધા હતા પણ આજે ભંગાર નથી નાખવાના માટે એમાં ધીમે ધીમે કામ કરે છે અને ચાંદતા જાય છે ક્રેકું. તો વિડીયોમાં બના રહેજો એટલે હું તમને બતાડું કે અમે લાઈન ખોલીને પછી ક્યારે ઘરે જઈએ છીએ. ત્યાં સુધી બાય બાય. એટલે મિત્રો અમે લાઈન ખોલીને નવરા થઈ ગયા છીએ. જેટલું ધાર્યું હતું એથી વધારે મોડું થઈ ગયું છે. આ વિરમ છે લોંદા નાખી રહ્યા છે કારણ કે આજે પણ ક્રેકું વધારે આવી એટલે બહુ મોડું થઈ ગયું નંગ રિપેરિંગ કરતાં અને અત્યારે હું સબ્જીરો મારીને ભૂત જેવો થઈ ગયો છું. તમને દેખાતું હોય છે જો મિત્રો આપણી હાલત કંઈક આવી થઈ ગઈ અત્યારે અને આપણે લાઈન ખોલીને નવરા થઈ ગયા. આજે પણ ઘણા બધા ભંગાર નાખ્યા, લગભગ 15-20 નંગ નાખી દીધા છે અનમાને. બાકી તો સવારમાં ખબર પડે કેટલા નંગ હાજર રહે. આપણે લાઈન ખોલી નાખીએ પણ આ નંગ રહ્યા એ આપણે સવારમાં કાઢવાનો કારણ કે અત્યારે કાઢવા જઈશું તો આના ઘોડે નીચે ઊભા નહીં રહે કારણ કે આપણે સવારમાં આવીને આના ઘોડે બહાર જ કાઢવા પડશે મિત્રો. તો ચાલો મિત્રો હવે અમે નવરા થઈ ગયા છીએ એટલે હવે જઈશું નાવા અને પછી જઈશું ઘરે. ચાલો મિત્રો હું ને વિરમ નઈને આવતા રહીએ છીએ, તમે જોઈ શકતા હશો. તો નઈને હવે જવાનું છે આપણે ઘરે. ટિફિન બિફિન થઈ ગયા રેડી સવારની ઘોડે. અત્યારે ખાલી ટિફિન સવારે ભરેલા ટિફિન. વિરમ ઓરાવે માથું અને હું પણ ઓરાઈ લઉં. લાવો વિરમ દંતીઓ માથું ઓરાઈને પછી ઉપર શું ઘરે જઈને પાછો આપણો બાપ દાદાનો ધંધો પકડી લઈશું બકાલાનો. તો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ. ત્યાં સુધી બાય બાય. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો આપણે ગામમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણું ગામનું વાતાવરણ કંઈક આવી પ્રકારનું છે મિત્રો. વિરામ ઘરે આવતા ગયા તો જો આપણે ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ. આ હનુમાન દાદાનું મંદિર છે, જય હનુમાન દાદા. આ આપણું ઘર આવી ગયું છે મિત્રો. તો ચાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. વિરમ હવે એમના ઘરે જાય છે, ઊભા નહીં રહે મને ખબર છે. હું ઘણું કહીશ પણ નહીં ઊભા રહે. હાલો મિત્રો બાય બાય. ઘરે ના આવું હાલો ને. તો ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. હાલો ને ઘરે ના આવો તમે. તો ચાલો મિત્રો ઘરે આવી ગયા છીએ આપણે. બાય બાય. આપણા બ્લોગમાં તમને આપણા કારખાને બતાડી દીધું કેવું કામ કરવી છે. તો સવારથી સાંજ સુધીનું આપણે આવું કંઈક કાર્ય કરીએ છીએ. તમને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જણાવજો. એ બેટરી લાઈન ભરાઈ કરી ત્યારથી ખોલી ત્યાં સુધીમાં આપણે એક સિક્રેટ રાખ્યો હતો. જેને પણ બેટરી લાઈન ભરી છે એને ખબર છે. તો મિત્રો એમાં શું બાકી રહી ગયું હતું તે મને કોમેન્ટમાં જણાવજો. તો ચાલો મિત્રો બાય બાય. મળીશું હવે ફરી એક નવા વ્લોગ સાથે.